આ સરસ દાખલો છે કે એક પ્રશ્ન 4 વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે અને તેનો ઉકેલ મેળવવાની સંભાવના જે છે 1/3, 1/4, 1/5 અને 1/6 હોય તો પ્રશ્ન ઉકેલ મળવાની સંભાવના કેટલી? તો જો આ પ્રકારના દાખલામાં હંમેશા આપણે ઊંધું જવાનું કે માનો કે આ વિદ્યાર્થીઓને આપણે પ્રશ્ન આપ્યો છે અને પ્રશ્ન ઉકેલવાની સંભાવના કેટલી છે, તો આપણે પ્રશ્ન ના ઉકેલવાની સંભાવના શોધીએ. તો જુઓ, પહેલા વિદ્યાર્થીની પ્રશ્ન ના ઉકેલવાની સંભાવના જે છે 1 - 1/3 થશે, એટલે કે ભાઈ 2/3 થશે. બીજા વિદ્યાર્થીની કેટલી થશે? 1/4, એટલે 1 - 1/4, એટલે કે 4 × 4, એટલે કે 3/4 થઈ જશે. 1/5 નો મતલબ 4/5 થઈ જશે અને છેલ્લે 1/6 એટલે 5/6 થઈ જશે. એનો મતલબ કે આ 4 લોકો પ્રશ્ન ના ઉકેલવાની સંભાવના જે છે આમનો ગુણાકાર બરાબર થશે તો 2/3, 3/4, 4/5, 5/6. તો આપણને અહીંયા શું મળશે? બરાબર, આ 5/6 એટલે કે અહીંયા 5 5 જશે, 4 4 જશે, 3 3 જશે, તો 2/6 થઈ જશે, એટલે કે 1/3 થશે. આ આપણને શું મળ્યું કે પ્રશ્ન ના ઉકેલવાની ટોટલ સંભાવના 1/3 છે. આનો મતલબ કે ટોટલ સંભાવના તો એક જ હોય, તો પ્રશ્ન ઉકેલવાની સંભાવના 1 - 1/3 થઈ જશે. આ ના ઉકેલવાની સંભાવના છે અને ઉકેલવાની સંભાવના 1 - 1/3 છે, તો 3 - 1 એટલે કે 2/3 આપણો આન્સર છે. તો 2/3 જે છે આપણો આન્સર બનશે. અહીંયા ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. તો આપણે ઊંધું કરીને જવાબ લાવવાની કોશિશ કરી.